સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા સ્વ રાજેન્દ્રસિંહ ચાવડાના સ્મરણાર્થે મહારક્તદાન શિબિરનું આયોજન। और कबूतर है बढ़िया काम તમારે ચાલુ થઈ ગયો। અરે યાર રાજેન્દ્રસિંહ રૂપસિંહભાઈ ચાવડા ની પૂર્ણતિથિ નિમિત્તે યુવા યુથ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને આયુર્વેદિક જનરલ ફિઝિશિયન ડૉક્ટર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન આજે કરેલ છે અને ખૂબ જ સફળતાપૂર્વક કેમ્પ ચાલી રહ્યો છે અને બ્લડ ડોનેશન કેમ્પ પણ ખૂબ સફળતાપૂર્વક અમે એમાં પૂરેપૂરો સહયોગ રેડ ક્રોસ સોસાયટી દ્વારા જે બ્લડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે એને અમે પૂરેપૂરો સહયોગ આપવાનો YYP દ્વારા અમે સહયોગ આપી રહ્યા છીએ। આજરોજ યુવા યુગ પરિવર્તન સંગઠનના વાર્ષિકોત્સવ અંતર્ગત સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ રૂપસિંહભાઈ ચાવડાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારક્તદાન શિબિર જે ભાવનગર રેડ ક્રોસ સોસાયટી દ્વારા તેમનું બ્લડ કલેક્ટ કરવામાં આવે છે। સાથે સાથે ફ્રી મેડિકલ ચેકઅપ જેમાં જનરલ ચેકઅપ બીપી અને ડાયાબિટીસ ભાવનગરની પ્રખ્યાત કેપી હોસ્પિટલના ડૉક્ટર કોમાબેન શાહ દ્વારા આપણને તદ્દન નિઃશુલ્ક સેવા આપીને આજનો આ કેમ્પ એમણે આયોજનમાં સફળતા રીતે મદદ કરી છે। ખરેખર રાજેન્દ્રસિંહના સાચી શ્રદ્ધાંજલિ એમનું પરિવાર સમગ્ર ચાવડા પરિવાર વડિયા એ રક્તદાન કેમ્પ કરી અને એમાં યુવા યુગ પરિવર્તન સંગઠનને દર વર્ષે એ મદદ કરી
અને થેલેસેમિયાગ્રસ્ત તેમજ જરૂરિયાતમંદ લોકોને રુધિર પૂરું પાડી અને આપણે મદદ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય નમસ્કાર. આપ સૌ જાણો છો એ રીતે યુવા યુગ પરિવર્તન સંગઠને સમગ્ર શિહોરમાં છેલ્લા 17 વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યું છે. યુવા યુગ પરિવર્તન સંગઠન શિહોરના 18મા સ્થાપના દિવસની ઉજવણી 23 તારીખના રોજ 4 વાગે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવા જઈ રહ્યા છીએ, જેમાં વિવિધ સેવાકીય સંસ્થાઓનું સન્માન સાથે સાથે એક અલગ વિષય પેરેન્ટિંગ અંગેનું માર્ગદર્શન વિશાલભાઈ વાદાણી આપવાના હોય તો શિહોરની તમામ જનતાને હું આ કાર્યક્રમમાં પધારવા માટે યુવા યુગ પરિવર્તન સંગઠન વતી આવકારું છું.